જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ મહાદેવ હર. તો મિત્રો, અત્યારે અમે આવ્યા છીએ પાલીતાણા તાલુકાનું એક કુંભણ ગામ, જે કહેવાય છે ખાખરિયા કુંભણ ગામ. અને ત્યાં એક ઘોરઘર જંગલમાં જ્યારે પ્રકૃતિના ખોળામાં આવેલું એક હનુમાનજી મહારાજનું મંદિર, જેનું નામ છે સેલાના હનુમાનજી મહારાજ. ને અહીંના મહંત કમળગીરીનાથ બાબુ બહુ એક વ્યવસ્થિત માણસ, કાંઈ ઘટે નહીં. તો ચાલો અંદર જઈને તમને હનુમાનજી મહારાજના દર્શન કરાવું, રામ દરબારના દર્શન કરાવું. ચાલો તારે. જય શ્રી રામ. આ છે સેલા હનુમાનજી મહારાજનો ગેટ દ્વાર. જોઈ શકો છો તમે. આવું એક સુંદર મજાનું એક અદ્ભુત ડુંગરની વચ્ચે આવેલું એક હનુમાનજી મહારાજનું મંદિર જોઈ શકો છો તમે. આ છે સેલ હનુમાનજી મહારાજ આશ્રમ જોઈ શકો છો તમે. આવું એક સુંદર નજારો. અને મિત્રો, રાતનો જરાક ટાઈમ છે એટલે ને જો મિત્રો, પહેલાં ગેટમાં ગળતા પહેલાં જ તમને શ્રી કાળ ભૈરવ દાદાના દર્શન કરાવું. જય કાળ ભૈરવ દાદા, હરિઓમ, આદેશ આદેશ આદેશ. હા મિત્રો, જ્યારે ગેટમાં ગળતા પહેલાં જ તમને શ્રી કાળ ભૈરવ દાદાના દર્શન થાય છે. અને ત્યારબાદ જોઈ શકો તમે શેલ હનુમાનજી મહારાજ, શેલનાથ મહાદેવ, રામ દરબાર, અંબાજી માતા, ખોડિયાર માતાજી, તમામ દેવી દેવતાઓ આ આશ્રમમાં તમને દર્શન કરવા મળશે. તો અત્યારે આપણે આ મંદિરનો દરવાજો ખોલી રહ્યા છીએ, જોઈ શકો છો તમે. જય શેલ હનુમાનજી મહારાજ, જય હો પવન પુત્ર કેસરીન્દ્ર બાપ. તો મિત્રો, અત્યારે અમે શેલ હનુમાનજી મંદિરે આવી ગયા છે. અને અત્યારે હું તમને શેલ હનુમાનજી મહારાજના દર્શન કરાવવા જઈ રહ્યો છું. જોઈ શકો છો તમે. આ છે શેલાના હનુમાનજી મહારાજ, જય પવન પુત્ર કેસરીનંદન બાપ. હા મિત્રો, તો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો શેલાના હનુમાનજી મહારાજ, જય પવન પુત્ર કેસરીનંદન બાપ, જય હો પવન પુત્ર કેસરીનંદન બાપ હનુમાનજી મહારાજ. જોઈ શકો છો તમે મિત્રો. આવી એક સુંદર મજાની શેલ હનુમાનજી મહારાજની આવી એક પ્રતિમા જોઈ શકો છો તમે. તેની જ પાછળ શ્રી રામ દરબારનો આવો સુંદર મજાનો શ્રી રામચંદ્ર ભગવાન, લક્ષ્મણ, જાનકી એની આવી સુંદર મજાની પ્રતિમા. આના પણ તમે દર્શન કર્યા જોઈ શકો છો તમે. આવું સુંદર મજાનું એક મંદિર. હા મિત્રો, અને એક્ઝેક્ટ એની જ બાજુમાં શ્રી શૈલનાથ મહાદેવ, તેના પણ તમે દર્શન કર્યા છો, જોઈ શકો તમે. ઓમ શ્રી શૈલનાથ મહાદેવ જય. ભોળિયાનાથ શિવશંકર. ઓમ ત્રયંકમ યજામહી સુગંધિ પુષ્ટિવર્ધનમ પૂર્વારુતમેવ બંદના મૃત્યુર્મોક્ષિયામૃતા. જોઈ શકો છો તો મિત્રો, આ છે શૈલનાથ મહાદેવનું એક આવું સુંદર મજાનું મંદિર. અને તેમની પાછળમાં ઉમિયામાની એક સુંદર મજાની મૂર્તિ રાખેલ છે, જોઈ શકો છો તમે. અને તેની બાજુમાં શ્રી ગણપતિ દાદાની એક આવી સુંદર મજાની પ્રતિમા. અને તેની સામે શ્રી પવન પુત્ર કેસરીનંદન બાપ હનુમાનજી મહારાજની આવી એક સુંદર મજાની મૂર્તિ રાખેલી છે. અને હા મિત્રો, તેની જ સામે એક એવું મંદિર જેમાં અંબાજીમાં મા ખોડિયાર માતાજીનું આવું એક સુંદર મજાની પ્રતિમા રાખેલ છે, જોઈ શકો છો તમે. જય મા ખોડિયાર, હે મા અંબે જગદંબા માતું જોગણી, અમે જપીએ તિહારો એ જાપ. જોઈ શકો છો તમે મિત્રો. આ છે મા ખોડિયારમાંની એક સુંદર મજાની મૂર્તિ. અને આ છે મા અંબાજીની મૂર્તિ, જોઈ શકો છો તમને. એક સુંદર મજાનું આશ્રમ, એક જે શેલા હનુમાનજી આશ્રમ કહેવામાં આવે છે, જોઈ શકો છો તમે. અને અત્યારે હું તમને મંદિરની પાછળનો નજારો દેખાડવા લઈ જઈશું, જોઈ શકો છો તમે. અને આ આશ્રમમાં અમારે ભાણુભાઈ શ્રી અજયભાઈ અને તેમના મિત્ર શ્રી અક્ષય બાપુ અમને આ આશ્રમે લઈને આવ્યા છે, જે કુંભણ ગામના છે, જોઈ શકો તમે. આ છે એક મંદિરના પાછળનો એક આવો સુંદર મજાનો નજારો, જોઈ શકો છો તમે મિત્રો. અને જોઈ શકો તમે મિત્રો, આવું એક સુંદર મજાનું હનુમાનજી મહારાજનું મંદિર, તેમના પણ તમે દર્શન કરી રહ્યા છો, જોઈ શકો છો મિત્રો. જય શ્રી રામ, જય ચંદ્ર ભગવાન, જય કૃપાળુ ભજમન નારાયણ, રાધે કૃષ્ણ, હરિ ઓમ, આદેશ ગિરનારી. અમારે તમામ ગ્રુપ, જો અમારા ભાઈ શ્રી અજયભાઈ, અમારા ભાણુભા અને તેમના મિત્ર અક્ષય બાપુ અમને આ આશ્રમે અત્યારમાં લઈને આવ્યા છે, જોઈ શકો તમે. હા મિત્રો, અને અત્યારે હું તમને મંદિરના બહારથી તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું, જોઈ શકો મિત્રો તમે. આ છે શેલ હનુમાનજી મહારાજનું અદ્ભુત મંદિર, જોઈ શકો છો તમે મિત્રો. અને ત્યારબાદ જોઈ શકો તમે આ પટાંગણ જગ્યાને અત્યારે આપણી સામે જે બેઠા છે તે કમળનાથ બાપુ છે, જોઈ શકો છો તમે. અને અત્યારે તમે દર્શન કરી રહ્યા છો શ્રી ભારતી બ્રહ્માલિંગ ભારતી બાપુના દર્શન કર્યા, જોઈ શકો તમે. આ ભારતી બાપુના તમામ બાપુએ અહીંયા ફોટા રાખેલા છે, તેના પણ તમે દર્શન કરી રહ્યા છો,
જોઈ શકો છો તમે એક બ્રહ્મલીન સમાધિના દર્શન કર્યા તો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય જોઈ શકો છો મિત્રો. અને ત્યારબાદ આ આશ્રમમાં એક આવેલું આ ગૌશાળા તેના પણ તમને દર્શન કરી રહ્યા છો મિત્રો. અત્યારે કેમ કે સાંજનો ટાઈમ છે એટલે ગાઉ દોવે છે એટલે ત્યાં પાસે જવામાં આપણે થોડીક તકલીફ પડે છે, એટલા માટે તમને હું બહારથી દર્શન કરાવી દઈશ. જોઈ શકો છો તમે આ શેલ હનુમાનજી મહારાજના આશ્રમમાં આવી એક સુંદર મજાનું ગૌશાળા તેના પણ તમે દર્શન કરી રહ્યા છો. જોઈ શકો મિત્રો તમે બાપુ અહીંયા એક મહંત શ્રી કમળનાથ બાપુ એટલે કાંઈ ઘટે નહીં બાપુ જોઈ શકો છો તમે. અને આજથી છે કમળનાથ બાપુ આશ્રમનું એક આવું સુંદર મજાનું રસોડું જો તમે. અત્યારે આરતીનો ટાઈમ છે એટલા માટે દીવાબત્તીની બધી આ ભગત તૈયારી કરી રહ્યા છે જોઈ શકો છો તમે. અને આ છે આ આશ્રમનું રસોડું જોઈ શકો છો તમે. તમામ જે મોટી રસોઈ હોય કે કોઈ પણ દાદાનો થાળ હોય તો અહીંયા રસોઈ કરવામાં આવે છે. જય શ્રી રામ. જો મિત્રો આવા જ વિડીયો જોવા માટે અત્યારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ, જય શેલા હનુમાનજી મહારાજ.